સજીવોના વર્ગીકરણમાં આપણે સજીવની જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીની ક્રમિક ચરણબદ્ધ પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. મહત્વનો ક્રમ યાદ રાખવાનો છે. આપણે ફરીથી એકવાર એને રિવાઇઝ કરીએ. સૌથી નીચે આવશે જાતિ, જાતિની ઉપર આવશે પ્રજાતિ, પ્રજાતિ ઉપર કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી શું આવશે? વર્ગ, વર્ગ પછી સમુદાય અથવા તો વિભાગ, સમુદાય વિભાગ પછી આવશે સૃષ્ટિ, બરાબર. તો આ ક્રમ જે છે એ ચડતા ક્રમમાં આપણે વર્ગીકરણના જે છે એ સ્ટેપ્સ, ક્રમિક ચરણને યાદ રાખવાના છે. અથવા તો ઉલટું પણ આપણે યાદ રાખી શકીએ. સૌથી ઉપર આવે સૃષ્ટિ, સૃષ્ટિની અંદર શું શેનો સમાવેશ થાય? જુદા જુદા સમુદાયો, અથવા તો વનસ્પતિ સૃષ્ટિ હશે તો એમાં વિભાગો શબ્દ વાપરશે, વિભાગોનો. સમુદાયની અંદર જે છે એ જુદા જુદા વર્ગોનો સમાવેશ થાય. વર્ગની અંદર જે છે એ ગોત્રનો સમાવેશ થાય. ગોત્રની અંદર જુદા જુદા કુળને સમાવેશિત કરવામાં આવે છે. કુળમાં જે છે એ ઘણી બધી પ્રજાતિઓનો સમાવેશ થાય અને એક પ્રજાતિમાં ઘણી બધી જાતિઓનો સમાવેશ થાય છે, બરાબર. તો આ રીતે જોવા જઈએ તો આપણે વર્ગીકરણના ક્રમિક ચરણબદ્ધ પદ્ધતિનો જે છે એ આપણે અભ્યાસ કરીએ, બરાબર. જેમ જેમ ઉપરથી નીચે તરફ આવતા જઈએ એટલે કે સૃષ્ટિથી જાતિ તરફ જતા જઈએ એમ એમ સામ્યતા વધતી જાય, સમાનપણું વધતું જાય અને વિવિધતા ઘટતી જાય. એ જ રીતે ઉલટું છે. જો જાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ એમ એમ સમાનતા ઘટતી જાય અને વિવિધતા વધતી જાય. એટલે સૌથી વધુ સમાનતા કયા સજીવોમાં હોય? તો તમે કહી શકો કે એક જ જાતિના સજીવોમાં સૌથી વધુ સમાનતા હોય. સૌથી વધુ ભિન્નતા વર્ગીકરણની કઈ કક્ષાએ હોય? તો તમે કહી શકો કે એક જ સૃષ્ટિના સજીવોમાં સૌથી વધુ ભિન્નતા હોય. દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિ એમ કીધું તો બધાય પ્રાણીઓમાં કેટલી ભિન્નતા છે? એમાં સમાનતા બહુ ઓછી જોવા મળે છે. પણ એમ કીધું કે ગાય એક જાતિ, તો કે એક ગાય જાતિના ગાયોમાં સમાનતા વધારે છે, ભિન્નતા ઓછી છે, બરાબર. આવ્યું ધ્યાનમાં? તો આ આપણે વર્ગીકરણના સ્ટેપ્સનો અભ્યાસ કર્યો. કેટલાક ઉદાહરણો દ્વારા આ વર્ગીકરણને થોડુંક વિસ્તૃત રીતે સમજીએ. દાખલા તરીકે આપણે અહીંયા 4 ઉદાહરણો લીધા છે, 4 સજીવોના, જેમાંથી 2 પ્રાણીઓના લીધા છે અને 2 વનસ્પતિના લીધા છે, બરાબર. પહેલું આપણે લઈએ, પ્રચલિત છે મનુષ્ય. આપણને બધાને વૈજ્ઞાનિક નામ મનુષ્યનું ખબર છે, હોમો સેપિયન્સ સેપિયન્સ, બરાબર. તો સેપિયન્સ એ મનુષ્યની જાતિ છે અને હોમો જે છે એ શું છે? પ્રજાતિ છે, બરાબર. મનુષ્યનું કુળ કયું છે? પ્રજાતિ પછી આવશે કુળ. તો કે મનુષ્ય જે છે એ હોમિડી કુળમાં સમાવેશિત થાય છે, બરાબર. ત્યાર પછી આવે છે ગોત્ર. હોમિડી જેવા ઘણા બધા કુળો જે છે એ પ્રાઇમાટા ગોત્રમાં આવે. આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ મનુષ્ય છે એ હોમિડી કુળમાં છે. એવી જ રીતે ગિબન છે, ઉરાંગુટાંગ છે, ગોરીલા છે, વાનર છે. તો આ બધા પ્રાણીઓ પણ જે છે એ અલગ અલગ જે છે એ ગોત્રના છે. પણ એ બધાય ગોત્રો અલગ અલગ કુળના છે. પણ એ બધાય કુળો જે છે એ શેમાં સમાવેશ થાય છે? પ્રાઇમાટા ગોત્રમાં થાય છે. તો પ્રાઇમાટા ગોત્રમાં મનુષ્યનો પણ સમાવેશ થાય, વાનરનો પણ થાય અને ઉરાંગુટાંગ કે ગોરીલાનો પણ સમાવેશ થાય, બરાબર. તો એવું જે છે એ ગોત્ર છે પ્રાઇમાટા ગોત્ર અથવા તો પ્રાઇમેટા ગોત્ર. હવે પ્રાઇમેટા એક ગોત્ર નથી, એવા ઘણા બધા ગોત્ર છે. દાખલા તરીકે આપણે કૂતરાનું ઉદાહરણ લીધું હતું કે કૂતરાનું ગોત્ર કયું છે? તો કે કાર્નિવોરા ગોત્ર છે, બરાબર. એ જ ગોત્ર પાછું બિલાડીનું પણ છે, એ સિંહનું પણ છે, એ વાઘનું પણ છે, દીપડાનું પણ છે. તો એ કાર્નિવોરા ગોત્ર અને પ્રાઇમેટા ગોત્ર આ બેયનો સમાવેશ શેમાં થાય છે? તો કે બંનેનો સમાવેશ સસ્તન વર્ગમાં થાય છે, બરાબર. તો મનુષ્યનો વર્ગ કયો છે? સસ્તન વર્ગ છે. હવે સસ્તન એક વર્ગ નથી, એવા બીજા પણ વર્ગો છે. આપણે ઉદાહરણ લીધું હતું કે ઉભયજીવી વર્ગ છે, સરીસૃપ છે, વિહગ છે, મત્સ્ય છે. આ બધાય વર્ગોનો સમાવેશ શેમાં થાય છે? મેરુદંડી સમુદાયમાં થાય છે, બરાબર. હવે મેરુદંડી અને અમેરુદંડી બધાય સમુદાયોનો સમાવેશ શેમાં થાય? તો કે પ્રાણી સૃષ્ટિમાં થાય. છેલ્લે સૃષ્ટિ આવશે, બરાબર. તો આપણને ખબર છે કે આ પ્રાણી છે એટલે પ્રાણી સૃષ્ટિમાં લઈશું. નીચેની વનસ્પતિ છે તો એને વનસ્પતિ સૃષ્ટિમાં લેશે, બરાબર. તો આ રીતે આપણું મનુષ્યનું આપણે વર્ગીકરણ સ્ટેપ બાય સ્ટેપ સમજી શકીએ. એવું જ બીજું ઉદાહરણ લઈએ. આપણા ઘરમાં જે માખી જોવા મળે છે, ઘર માખી, એનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે? મસ્કા ડોમેસ્ટિકા. ઘરમાખીની જાતિ કઈ થાય? તો તરત આપણે કહીશું કે જે પાછળનું નામ હોય એ જાતિ સૂચક છે
એટલે કે ડોમેસ્ટિકા એ માખીની જાતિ છે અને મસ્કા જે છે એની પ્રજાતિ છે. એનું કુળ કયું છે? તો કે મસ્કીડી કુળ છે. બરાબર. મસ્કીડી કુળ શેમાં સમાવેશ પામે છે? તો કે ડિપ્ટેરા ગોત્રમાં સમાવેશ પામે છે. એવા ડિપ્ટેરા, ઓર્થોપ્ટેરા, કોલિયોપ્ટેરા એવા કેટલાય ગોત્ર હોય. બરાબર. એ બધાય ગોત્રનો સમાવેશ શેમાં થાય છે? કીટક વર્ગની અંદર થાય છે. પછી એમાં માખી પણ આવી જાય, મચ્છર પણ આવી જાય, પછી એવા જેટલા પણ કીટકો જે છે, બરાબર, એ બધાય જે છે એ આમાં આવી જાય છે. બરાબર. કીટક વર્ગનો શેમાં સમાવેશ થાય છે? તો કે એનો ઓર્થોપોડ્સ એટલે કે સંધિપાદ પ્રાણીઓમાં સમાવેશ થાય છે. બરાબર. તો એનો સમુદાય છે સંધિપાદ સમુદાય. હવે એ સંધિપાદ સમુદાયનો શેમાં સમાવેશ થાય? તો કે પ્રાણી સૃષ્ટિમાં થાય. તો આ રીતે માખીનું આપણે વર્ગીકરણ સમજી શકીએ. એવું જ છે આંબાનું. આંબો એટલે કે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરામાં જે છે એની પ્રજાતિ છે અને ઇન્ડિકા એની જાતિ છે. એનું કુળ કયું છે? તો કે એના કાર્ડિયેસી છે. એનું ગોત્ર છે સેપિન્ડેલ્સ. બરાબર. સેપિન્ડેલ્સ એ જે છે એ આંબાનું ગોત્ર છે. એવું જ આપણે જોયું હતું પોલિમોનિયલ્સ. બરાબર. આપણે જે અલગ અલગ વનસ્પતિના ઉદાહરણ લીધા હતા, દાખલા તરીકે રીંગણ છે, બટાકા છે, ટમેટા છે, એ બધા પોલિમોનિયલ્સ ગોત્રમાં આવે. તો સેપિન્ડેલ્સ અને પોલિમોનિયલ્સ બંને અલગ અલગ ગોત્રો છે, પણ બંનેનો સમાવેશ દ્વિદળી વર્ગમાં થાય છે. તો દ્વિદળી વર્ગ જે છે એ આંબાનો વર્ગ છે અને એનો સમુદાય નો આવે, એમાં વિભાગ આવશે વનસ્પતિ છે. એટલે કયો વિભાગ છે? તો કે આવૃત બીજધારી વિભાગ છે. એ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી બંને વનસ્પતિઓ વનસ્પતિ સૃષ્ટિમાં આપણે સમાવેશિત કરી શકીએ. છેલ્લું ઉદાહરણ લઈએ ઘઉં. ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. એમાં એસ્ટિવમ એ એની જાતિ છે અને ટ્રિટિકમ એ એની પ્રજાતિ છે. કુળ કયું છે એનું? પોએસી કુળ છે. ગોત્ર કયું છે? પોએલ્સ ગોત્ર જે છે એ જોવા મળે છે. વર્ગ કયો છે ઘઉંનો? તો કે એનો એક દળી વર્ગ ઘઉંનો જોવા મળે છે. એ એક દળી અને દ્વિદળી બંને વર્ગ જે છે એ શેમાં સમાવેશિત થાય છે? આવૃત બીજધારી વિભાગમાં થાય છે. આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી બંને વિભાગો જે છે એ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત થાય છે. તો આ રીતે જુદા જુદા સજીવોના ઉદાહરણો દ્વારા આપણે એની વર્ગીકરણની કક્ષાઓ જે છે એ આપણે યાદ રાખી શકીએ. આમાંથી આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, નીટમાં અને ખાસ તમારી પરીક્ષામાં, બંનેમાં. બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું. શું પૂછાઈ શકે? તો કે તમને પૂછી શકે કે ભાઈ મસ્કીડી એ કયા પ્રાણીનું કુળ છે? બરાબર. અથવા તો તમને એમ પૂછી શકે કે મનુષ્યનું ગોત્ર કયું છે? બરાબર. તો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. અથવા તો એવો પ્રશ્ન પૂછી શકે કે મેન્જીફેરા ઇન્ડિકા એ પ્રાણી કયા વર્ગમાં સમાવેશિત થાય છે? તો આ રીતે જે છે એ કોઈ પણ સજીવનું કુળ અથવા તો એનું ગોત્ર જે છે એ પૂછી શકે. બીજો એક પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય છે. આ રીતે પૂછાય. દાખલા તરીકે એવું પૂછ્યું હોય, ચાર શબ્દો આપ્યા છે. ચાર શબ્દોમાંથી અલગ પડતું હોય એ ઓળખાવો. એક છે મસ્કીડી, એના કાર્ડિયેસી, પ્રાઇમાટા અને પોએસી. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ ચારમાંથી જુદું કયું પડે છે? તો તમે જે છે એ યાદ કરો કે ભાઈ મસ્કીડી શું છે? તો કે મસ્કીડી એ માખીનું કુળ છે. એના કાર્ડિયેસી શું છે? તો કે એના કાર્ડિયેસી આંબાનું કુળ છે. પ્રાઇમેટા શું છે? તો કે પ્રાઇમેટા મનુષ્યનું ગોત્ર છે. પોએસી શું છે? તો કે ઘઉંનું કુળ છે. તો તરત તમને ધ્યાનમાં આવ્યું, તમને ખબર હતી એટલે તરત ધ્યાનમાં આવ્યું કે આ ત્રણેય વસ્તુ હતી એ શું હતી? એ અલગ અલગ સજીવોના કુળ દર્શાવતી હતી. જ્યારે પ્રાઇમેટા આવ્યું એ શું દર્શાવે છે? મનુષ્યનું ગોત્ર દર્શાવે છે. તો અલગ પડતું કયું કહેવાય? પ્રાઇમેટા. બરાબર. તો આ રીતે પણ પૂછી શકે કે બાકી બધા નામ કુળના આપેલા હોય, કોઈ એક ગોત્ર આપેલું હોય, અથવા તો પ્રજાતિ આપેલી હોય, અથવા તો વર્ગ આપેલો હોય, જે આપવું હોય તે. બરાબર. એક વસ્તુ અલગ પાડી અને જે છે એ દર્શાવે, અલગ પડતું જે છે એ ઓળખાવો. તો આ રીતે પણ જે છે એ પ્રશ્ન પૂછી શકે. બરાબર. તો એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. તો આ રીતે આપણને જે છે એ આખો કોષ્ટક આપણને આવડવું જોઈએ કે જેથી આપણને પરીક્ષામાં ફાયદો થાય.
નામ છે થોડાક નવા છે એટલે શરૂઆતમાં અઘરું પડશે, પણ જે છે એ તમારે દિવાલ ઉપર લગાડી દેવાનું, એટલે દરરોજ જો રિવિઝન કરશો તો ઓટોમેટિક જે છે એ યાદ રહી જશે, બરાબર. તો આ રીતે જુદા જુદા સજીવોના વર્ગીકરણની પદ્ધતિમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ, પછી સમુદાય, પછી વિભાગ, સમુદાય અથવા તો વિભાગ, અને છેલ્લે જે છે એ સૃષ્ટિનો સમાવેશ કરી શકાય. આ રીતે વર્ગીકરણના એકાકી ચરણની પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ, એકાકી નહીં પણ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ક્રમિક ચરણ પદ્ધતિનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. વર્ગીકરણના આપણે વિવિધ સ્ટેપ્સ તો જોયા, પણ આપણને એકવાર પ્રશ્ન તો થાય કે ભાઈ વર્ગીકરણનો અભ્યાસ શું કામ કરવાનો? ટેક્સોનોમીનો અભ્યાસ, વર્ગીકરણ વિદ્યા જે આપણે ભણીએ છીએ અત્યારે, તમને એમ થાય કે આ બધું આપણને ક્યાં કામ આવે, આ બધું શું કામ ભણવાનું? તો વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. દાખલા તરીકે કૃષિ એટલે કે આપણી ખેતીવાડીમાં વર્ગીકરણ વિદ્યા ખૂબ ઉપયોગી થાય. કેમ? તો કે આપણે જ્યારે ખેતીમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો એનું વર્ગીકરણ આપણને ખબર હોય તો આપણે એના વિશે જે છે વિસ્તૃત માહિતી મેળવી શકીએ. દાખલા તરીકે ખેડૂતને ખબર હોય કે ભાઈ લેગ્યુમિનોઝ જે કુળ જે છે, બરાબર, દાખલા તરીકે આપણે જેને સિમ્બી કુળ કહીએ છીએ, તમે નામ સાંભળ્યું હશે. સિમ્બી કુળની વનસ્પતિઓ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જમીનમાં. તો સિમ્બી કુળની વનસ્પતિ કઈ કઈ છે એ જો તમને ખબર હોય તો તમને ખબર પડે કે ભાઈ આ વનસ્પતિ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, તો એનું વાવેતર તમે એ રીતે કરી શકો. તો એ રીતે જો વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ હોય તો આપણને જુદા જુદા કુળ વિશે માહિતી મળે, ગોત્ર વિશે માહિતી મળે, એના આધારે આપણે કૃષિને સારી વિકસિત કરી શકીએ. પછી વન વિદ્યા, જે આપણે જે વનોનું નિર્માણ કરવાનું છે, જંગલોનો જે અત્યારે કપાઈ રહ્યા છે એનો વિકાસ કરાવવાનો છે, તો એમાં પણ જે છે એ વર્ગીકરણ વિદ્યા ઉપયોગી છે. ઉદ્યોગોમાં જે સજીવો આધારિત જે ઉદ્યોગો છે તો એમાં પણ વર્ગીકરણ વિદ્યા ખૂબ ઉપયોગી થાય છે. અને આ બધા સિવાય પણ આપણી જે જૈવ સંપદા છે એટલે કે આપણી જે જૈવ વિવિધતા છે, બાયોડાયવર્સિટી છે, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો એની માહિતી માટે પણ ટેક્સોનોમી વર્ગીકરણ વિદ્યા જે છે એ ખૂબ ઉપયોગી થાય છે. એટલે કે વર્ગીકરણ વિદ્યા ઘણી બધી રીતે ઉપયોગી છે. કૃષિ ખેતીવાડીમાં પણ ઉપયોગી છે, ઉદ્યોગો માટે પણ ઉપયોગી છે, વન વિદ્યા માટે પણ ઉપયોગી છે, અને ચોથો ઉપયોગ જો સૌથી મહત્વનો ઉપયોગ એટલે કે જૈવ વિવિધતાની જાણકારી માટે પણ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે વિદ્યાર્થી અવસ્થામાં વર્ગીકરણ વિદ્યા ભણવી ખૂબ જરૂરી છે, મહત્વની છે, જે આપણને આગળ જતા ભવિષ્યમાં ઘણી બધી રીતે ઉપયોગી થવાની છે. હવે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો છે, ચાલો આપણે કીધું કે ભાઈ ઉપયોગી છે તો આપણે અભ્યાસ કરવો છે. તો વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેના સાધનો કયા, એને કેવી રીતે આપણે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરી શકશું, ક્યાં એનો આપણે જે છે એ અભ્યાસ કરી શકીએ? આપણે ઘરે બેઠા તો અભ્યાસ થવાનો નથી, બરાબર, વર્ગીકરણ વિદ્યાનો. તો વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે બે બાબતોની આવશ્યકતા છે. એક તો યોગ્ય પ્રયોગશાળાની આવશ્યકતા છે, બરાબર, જ્યાં વર્ગીકરણ માટેના જે છે એ માહિતી આપેલી હોય, અને બીજું ક્ષેત્ર અભ્યાસની જરૂર પડશે. ક્ષેત્ર અભ્યાસ એટલે જે સજીવોનો જ્યાં અભ્યાસ કરવાનો છે એ વિસ્તારો, જંગલો છે કે તળાવો છે કે નદીઓ છે કે સરોવરો છે કે રણ પ્રદેશ, અલગ અલગ ક્ષેત્રો જ્યાં સજીવો અલગ અલગ જાતના વસવાટ કરતા હોય, આ બંને બાબતો જ્યારે આપણે જે છે એ અભ્યાસ કરીએ ત્યારે આપણે જે છે એ વર્ગીકરણ સારી રીતે અભ્યાસ કરી શકીએ, બરાબર. કોઈ પણ વર્ગીકરણનો આપણે જ્યારે અભ્યાસ કરવો હોય, કોઈ પણ સજીવના વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે પહેલાં તો સજીવો વિશે માહિતી હોવી જોઈએ, એના નમૂનાઓ હોવા જોઈએ, બરાબર, કે બધાય સજીવોને આપણે રૂબરૂ જોઈ શકીએ નહીં. દાખલા તરીકે આપણે સિંહને જોવો છો તો કે સિંહને જોવા માટે જંગલમાં ન જઈ શકાય, બરાબર, કેમ કે એમાં જોખમ વધારે છે. તો એના માટે શું હોવું જોઈએ? તો કે એના માટે નમૂના હોવા જોઈએ. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ રાખેલો હોવો જોઈએ કે જેથી આપણે જે છે એને ત્યાં જોઈ અને આપણે એનું વર્ગીકરણ સમજી શકીએ, બરાબર. તો જે તે સજીવ માટેના કેટલાક નમૂનાઓ હોવા જોઈએ અને એના વિશેની માહિતી દર્શાવતા બોર્ડ પણ જે છે એ હોવા જોઈએ. તો આ બધી બાબતો જે છે એને આપણે વર્ગીકરણના સાધનો કહીએ છીએ, ટેક્સોનોમિકલ એડ્સ કહેવામાં આવે છે, બરાબર. વર્ગીકરણ માટે ઘણા બધા સાધનો જે છે એ ઉપયોગી આપણને થઈ શકે. એમાંના કેટલાક સાધનોનો જે છે એ આપણે અહીંયા આ પાઠમાં આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ.
એવું પહેલું સાધન છે આપણું વર્ગીકરણ વિદ્યાનું, જે આપણને વર્ગીકરણમાં ખૂબ મહત્વનો ઉપયોગમાં આવવાનું છે, એ છે હર્બેરિયમ, જેને આપણે કહીએ છીએ વનસ્પતિ સંગ્રહાલય. કોઈ પણ વનસ્પતિનું આપણે વર્ગીકરણ વિસ્તૃત અભ્યાસ કરવો હોય, વનસ્પતિના વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય, તો આપણે સૌથી પહેલાં શેની મુલાકાત લેવી જોઈએ? હર્બેરિયમની મુલાકાત લેવી જોઈએ, વનસ્પતિ સંગ્રહાલયની મુલાકાત લેવી જોઈએ, જ્યાં આપણને કોઈ બી વનસ્પતિ લ્યો તમે, એનું વિસ્તૃત વર્ગીકરણ જે છે એ આપણને મળી જાય, એની વિસ્તૃત માહિતી જે છે એ પ્રાપ્ત થાય. હવે હર્બેરિયમ છે શું, પહેલાં તો એ આપણે સમજીએ. વનસ્પતિ સંગ્રહાલય છે શું? તો કે વનસ્પતિ સંગ્રહાલય એટલે કે વનસ્પતિઓના નમૂનાઓનું એક સંગ્રહ સ્થાન છે. ત્યાં શું કરવામાં આવે છે? તો કે વનસ્પતિઓના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. કેવા નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે? તો કે વનસ્પતિના જુદા જુદા ભાગોનો સંગ્રહ કરવામાં આવે. દાખલા તરીકે એના પર્ણો હોય, કે એના બીજ હોય, કે એની વનસ્પતિની ત્વચા હોય, બરાબર, છાલ જેને આપણે કહીએ, અથવા તો એના મૂળ હોય, આવા જુદા જુદા ભાગોનો જે છે એ સંગ્રહ કરવામાં આવે. એના પુષ્પનો કરી શકાય, ફળનો કરી શકાય. તો એના જુદા જુદા ભાગોનો જ્યાં સંગ્રહ કરવામાં આવતો હોય એને કહેવામાં આવે છે વનસ્પતિ સંગ્રહાલય, બરાબર, અથવા તો અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાય છે હર્બેરિયમ. કેવી રીતે હર્બેરિયમ નિર્માણ કરવામાં આવે છે? તો કે 3 મહત્વની પદ્ધતિ એમાં જે છે એ મહત્વના સ્ટેપ્સ છે હર્બેરિયમ નિર્માણ કરવાના. પહેલું સ્ટેપ છે શુષ્કન, બીજું સ્ટેપ છે દાબન, અને ત્રીજું સ્ટેપ છે પરિરક્ષણ. હર્બેરિયમમાં આ 3 મુખ્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે: શુષ્કન, દાબન અને પરિરક્ષણ. ઉદાહરણ એક સિમ્પલ લઉં. તમારે હર્બેરિયમ હવે તમારે જાતે બનાવવાનું છે. હું તમને કહું, અત્યારે તમે ઘરે છો, બધા બરાબર, તમે બધા ફ્રી ટાઈમમાં છો, ફૂલ ટાઈમમાં ફ્રી છે, તમને ખૂબ ટાઈમ મળે છે, દિવસના નવરા હોય છે, તો તમે તમારી જાતે તમારું હર્બેરિયમ તૈયાર કરો. કેવી રીતે કરવાનું? તો કે પહેલું જે છે આ પદ્ધતિને આપણે અનુસરવાનું. પહેલું આપણે શું કરવાનું? શુષ્કન. પહેલાં તો આપણે જે છે જુદા જુદા વનસ્પતિઓના નમૂનાઓનું એકત્રીકરણ કરવાનું. એટલે કે શું કરવાનું? આપણે ખાલી વનસ્પતિના પર્ણો જ લેવા છે. તમારી આજુબાજુમાં બહાર નીકળો, તમારી આજુબાજુ, બહુ આ દૂર જવાની જરૂર નથી, બરાબર. તમે વળી કહેશો કે સાહેબ આ બધા ફરવા કાઢ મૂક્યા, સાહેબ દૂર નથી જવાનું. તમારા ઘરના ફળિયામાં, તમારા ઘરની આજુબાજુમાં, તમારા ગામની આજુબાજુમાં જે પણ જાણીતી વનસ્પતિ લાગે તમને, જેનું નામ ખબર હોય, દાખલા તરીકે આસોપાલવ છે, આંબો છે, લીમડો છે, પીપળો છે, વડ છે, બરાબર, આ બધી વનસ્પતિ તમે જોઈ છે, તમે એને ઓળખો છો સરળતાથી. જેટલી પણ વનસ્પતિને તમે સરળતાથી ઓળખો છો, અથવા તો તમારા મમ્મી પપ્પા ઓળખતા હોય, ભાઈ ઓળખતા હોય, કાકા ઓળખતા હોય, જે ઓળખીતી વનસ્પતિ હોય, એવી વનસ્પતિઓના પર્ણોને, સારા જે પર્ણો હોય, સુકાઈ ગયેલા ન હોય એવા, બરાબર, એવા પર્ણોને એકત્ર કરો, ફ્રેશ પર્ણો, બરાબર. શું કરવાનું? દરેક વનસ્પતિના સારા 3 પર્ણો ભેગા કરવાના. ભેગા કર્યા, બરાબર, પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ શું કરવાનું? એને શુષ્કન એટલે શુષ્ક કરાવવાનું. તમારા જૂના જે વધારાના નોટબુક્સ હોય, જેનો હવે ઉપયોગ કરવાનો નથી, વધારાની પસ્તી તમે કહો એને, બરાબર, એની અંદર એક પેજ, 3 પેજ મૂકી અને આ પર્ણોને મૂકી દેવાના, બરાબર. એને શું કરવાનું છે? આપણે સુકાવવાના છે. ડાયરેક્ટ તડકામાં સુકાવીએ તો પાંદડા કરચલી વળી જાય, બરાબર. આપણે એને બ્લોટિંગ પેપરમાં સુકાવવાના હોય. હવે બધા પાસે કંઈ બ્લોટિંગ પેપર તો હોય નહીં, એટલે આપણે શું કરીએ છીએ? આપણા જે કાગળ છે એ પણ સેલ્યુલોઝ ધરાવે છે આપણા, તો જૂના પસ્તી જે વધારાની પડી છે, છાપાની પસ્તી હોય તો પણ ભલે, તમારા જૂના પુસ્તકો હોય તો પણ ભલે, પુસ્તકો મતલબ રફ બુક્સ, બરાબર, ટેક્સ્ટ બુકની રફ નોટ્સ જે છે એ જેનો ઉપયોગ ન કરતા હોય, એની અંદર તમારે આ પાંદડાને બધાને મૂકી દેવાના, બરાબર. મિનિમમ 5 પાંદડા તો એકત્રિત કરવાના, 5 અલગ અલગ વનસ્પતિ, બરાબર. આપણે હર્બેરિયમ આપણું તૈયાર કરવું છે. તો પહેલાં શું કરવાનું? એને શુષ્કન કરવાનું, એટલે કે એને આપણે જુદા જુદા કાગળ વચ્ચે ગોઠવી દેવાનું. દરરોજ એને બદલાવતું રહેવાનું, બરાબર. પેજ ચેન્જ કરી નાખવાના. જે આ બાજુ રાખ્યું હોય, આ બે વચ્ચે આમ રાખ્યું હોય તો એને ફેરવી નાખવાનું, ઉલટું કરી નાખવાનું, બીજી બાજુ મૂકી દેવાનું. વળી પાછું જે છે એ બીજા દિવસે ત્રીજી બાજુ. આ રીતે દરરોજ થોડું ચેન્જ કરતું રહેવાનું. નહીંતર શું થશે? એકને એક જગ્યાએ રાખશું તો અંદર સડી જશે, બરાબર, પર્ણ. એટલે એને શુષ્કનની પ્રક્રિયા દ્વારા 8-10 દિવસ આ રીતે આપણે ફેરવશું તો ત્યાં જે છે એ બરાબર સુકાઈ જશે.
પછી આપણે એને દાબન કરવાનું કે જાડા જે છે એ ચોપડો હોય, જાડો ચોપડો પસ્તી વચ્ચે જ રાખી અને એના ઉપર જાડા જે છે એ 2-3 પુસ્તકો તમારા ગોઠવી દેવાનું, એટલે કે દબાઈ જાય. એના લીધે શું થાય? સ્ટ્રેટ થઈ જાય. બરાબર, દાબન. પછી એનું શું કરવાનું? પરિરક્ષણ. પરિરક્ષણ માટે એને જે છે એ લગાડી દેવાનું. એક તો તમારે જે ડ્રોઈંગ શીટ હોય જુદી જુદી એ તમને મળી જાય તો સારું, નહીંતર કોરા કાગળ ઉપર જે છે એને ફેવિકોલની મદદથી અથવા તો ગુંદરની મદદથી ચોંટાડી દેવાનું, અથવા તો સેલો ટેપની મદદથી ચોંટાડી દેવાનું, જે મળે તે. બરાબર, કાગળ ઉપર અથવા તો ડ્રોઈંગ શીટ ઉપર જે પર્ણો સુકાઈ ગયા છે, જે સીધા થઈ ગયા છે, એને શું કરવાના? ચોંટાડી દેવાના. જ્યારે હર્બેરિયમમાં, વનસ્પતિ સંગ્રહાલયમાં લાંબા સમય સુધી રાખવા હોય તો એમાં ફ્યુમિગેશન પણ કરવું પડે. ફ્યુમિગેશન એટલે એમાં જે છે એ દવાઓનો છંટકાવ કરવો પડે કે જેથી એમાં ઉધઈ લાગી જાય નહીં. આપણે 1 વર્ષ પૂરતા અભ્યાસ માટે કરીએ છીએ એટલે આપણે ફ્યુમિગેશન નહીં કરીએ તો પણ ચાલે. બરાબર, પણ એ પરિરક્ષણની પદ્ધતિ એટલે ફ્યુમિગેશન, કે જેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો કે જેથી એમાં કોઈ ઉધઈ અથવા તો અન્ય જંતુઓ જે છે એ લાંબા સમય સુધી એને ખરાબ કરે નહીં. તો આ રીતે જે છે એ આપણે હર્બેરિયમ તૈયાર કરાવી શકીએ. આવા હર્બેરિયમ જે તે વનસ્પતિ ઉદ્યાનો હોય ત્યાં આવા મોટા મોટા હર્બેરિયમ હોય જેમાં અલગ અલગ વનસ્પતિઓને જે છે એ આ રીતે નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવેલો હોય. પછી આ બધા નમૂનાઓને એના કુળ અનુસાર ગોઠવવામાં આવે કે ભાઈ આ કુળ છે તો એ બધી વનસ્પતિને આમાં ગોઠવેલી છે, આ કુળની વનસ્પતિને આમાં, આ ગોત્ર આમાં, આ જે છે એ જાતિ પ્રજાતિની વનસ્પતિ આમાં. એ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકરણ દ્વારા જે છે એનું ગોઠવણી પણ કરવામાં આવેલી હોય. આવું હર્બેરિયમ જે તૈયાર થાય, આવું જે સંગ્રહાલય તૈયાર થાય એને હર્બેરિયમ કહેવામાં આવે છે. આવી જે શીટ તમે બનાવી, ડ્રોઈંગ શીટ ઉપર જે નમૂનો સંગ્રહ કર્યો, લગાડ્યો, એની સાથે ત્યાં બાજુમાં એની માહિતી પણ લખાયેલી હોય. કઈ કઈ માહિતી એમાં હોય? તો કે એક તો સંગ્રહ કર્યાની તારીખ, કઈ તારીખે તમે સંગ્રહ કર્યો. તો તમારે પણ તમે ડ્રોઈંગ શીટ ઉપર જ્યાં ચોંટાડો ત્યાં લખવાનું કે ભાઈ તારીખ 26/7 અથવા તો 27/8/2020 રોજ સંગ્રહ કરવામાં આવ્યો. જગ્યા કઈ? તો કે હળવદ ગામમાં શરણેશ્વર મંદિર પાસેથી. તો એ સંગ્રહ કર્યાનું સ્થળ, સંગ્રહ કર્યાની તારીખ, એનું સ્થાનિક નામ. દાખલા તરીકે આપણું જે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આંબો છે. બરાબર, તો એનું સ્થાનિક નામ શું છે? તો કે એનું સ્થાનિક નામ છે આંબો. સ્થાનિક એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? આંબો. પછી એનું અંગ્રેજી નામ, આંબાને અંગ્રેજીમાં શું કહેવાય? મેંગો ટ્રી. બરાબર, તો એનું અંગ્રેજી નામ. પછી એનું વૈજ્ઞાનિક નામ, જે આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ, મેન્જીફેરા ઇન્ડિકા. પછી એની જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર વગેરે બાબતો બધી એમાં આપણે જે છે એ વર્ણનમાં આવી ગઈ છે. તો એ બધું જે છે એ વર્ણન લખવાનું સાઈડમાં, અને સંગ્રહ કરનારનું નામ પણ લખવાનું કે ભાઈ કોને સંગ્રહ કર્યો આ હર્બેરિયમનો? તો કે આ જે છે એ ભાઈએ સંગ્રહ કર્યો, કે આ બેને સંગ્રહ કર્યો. તો સંગ્રહકર્તાનું નામ વગેરે બાબતો જે છે એમાં લખવાની. બરાબર, કે જેથી આપણી હર્બેરિયમની શીટ તૈયાર થાય. તો તમે પણ ઘરે આવું હર્બેરિયમ બનાવજો, બનાવવાની ટ્રાય કરજો. બરાબર, કે જેથી તમને પણ એમાં જુદા જુદા નમૂનાઓ દ્વારા જે છે એ આગળ વર્ગીકરણની વિદ્યાનો અભ્યાસ કરવામાં મદદ મળશે. તમને એમ પ્રશ્ન થશે કે મારે વર્ગીકરણનો નમૂનો બનાવવો છે હર્બેરિયમ, તો એમાંથી મને ગુજરાતી નામ આવડે છે, અંગ્રેજી નામ નથી આવડતું, તો કેવી રીતે મળશે? તો તમે બધા ગૂગલ દેવતાને જાણો છો. બરાબર, ગૂગલ ગુરુની મદદથી બધું મળી જશે. તમને જેનું પણ અંગ્રેજી નામ ન આવડતું હોય, વૈજ્ઞાનિક નામ ન આવડતું હોય, એને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું, એનું અંગ્રેજી નામ પણ મળી જશે, વૈજ્ઞાનિક નામ પણ મળી જશે, કુળ પણ મળી જશે, ગોત્ર બધું જ મળી જશે. બરાબર, તો એ રીતે તમે એની અન્ય માહિતી પણ મેળવી શકશો, પ્રાપ્ત કરી અને જે છે એને નમૂનાના સ્વરૂપે સંગ્રહ કરી શકશો. તો આ રીતે વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ દ્વારા વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરી શકાય છે. એવા બીજા પણ ઘણા બધા સાધનો છે જેના દ્વારા વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરી શકાય છે. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું.